ઓમ પરબ્રહ્મણે નમઃ. ઋષિઓએ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું, યત તત્પ્રિયમ તદિહ પુણ્યમ અપુણ્યમન્યત. હે ભગવાન, હે પરમેશ્વર, તમને જે પ્રિય છે તે પુણ્ય છે અને આપને જે પ્રિય નથી એ પાપ છે. કયા સત્કર્મનું કેટલું પુણ્ય આપવું એ માત્ર પરમેશ્વર જ નક્કી કરી શકે છે. એ સત્તા ભગવાને કોઈને આપી નથી. જેમ ચક્રવર્તી કોઈક સમ્રાટ હોય અને મોજમાં આવી અને પોતાનો ખજાનો લૂંટાવા બેઠો હોય, એમ જ્યારે એકાદશીના પુણ્યનો નિર્ધાર થયો ત્યારે ભગવાન નારાયણ એટલા મોજમાં હતા. જે ખજાનો એમણે પુણ્યનો લૂંટાવ્યો છે, જેનું શાસ્ત્રોએ વર્ણન કર્યું છે, એ માનવની બુદ્ધિથી બહાર છે. ભગવાન કહે છે, અશ્વમેધાદિ યજ્ઞેભ્યો અધિકમ પુણ્યમ વ્રતે ભવેત. અશ્વમેધ ઇત્યાદિ મોટા મોટા યજ્ઞો કરે અને જે પુણ્ય પ્રાપ્ત થાય એનાથી પણ વધારે પુણ્ય એકાદશીનું વ્રત કરનારને થાય છે. એકાદશી દરેક મહિનામાં 2 વાર આવે છે, પણ કાર્તક માસમાં જે પ્રબોધિની એકાદશી આવે છે એ સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન નારાયણ કહે છે, તપસ્વીનામ સહસ્રમ ચ પ્રત્યહમ યદ ગૃહેબ્દકમ ભુંક્તે ચ તત્ફલાત શ્રેષ્ઠમ ચૈકાદસ્યોપવાસિનઃ. મહાન તપસ્વી, ધર્મધારી, ભક્તિમાન કોઈ ભગવાનના ભક્તને જમાડીએ ને, અને એનું જે પુણ્ય શાસ્ત્રમાં લખ્યું છે એ અદ્ભુત લખેલું છે. એવા 1000 ભગવાનના ભક્તો, જે શ્રેષ્ઠ તપસ્વીઓ હોય, ભક્તિમાન હોય, એવા 1000 ભગવાનના ભક્તોને ઘરે રાખી અને 1 વર્ષ પર્યંત કોઈ સદગ્રહસ્થ જમાડે, એને જે પુણ્ય પ્રાપ્ત થાય એનાથી પણ શ્રેષ્ઠ પુણ્ય નારાયણ કહે છે, એનાથી પણ શ્રેષ્ઠ પુણ્ય એકાદશી. કઈ એકાદશી? પ્રબોધિની એકાદશી કરનારને મળે છે. આ બહુ જ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. પરંતુ આ એકાદશીમાં અમુક સાવધાનીઓ રાખવાની છે. જે અસાવધાની વ્રતને ભાંગી નાખે છે, વ્રતનો ભંગ કરી નાખે છે અને આપણને યથાર્થ ફળ આપવા દેતી નથી, તે અસાવધાનીઓ પર આપણે ક્રમશઃ ચર્ચા કરીશું. એના માટે અમારી સાથે જોડાયેલા રહો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.